ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै નમસ્તે. આપણે અધ્યાય 8ની સમરી જોવાની છે. હવે એની થોડીક શરૂઆત તો મેં કરી હતી. 8મો અધ્યાય છે, બરાબર ભગવદ્ ગીતાની મધ્યમાં છે ને, અને એટલે 7 થી 12 અધ્યાય જે છે એના અંતર્ગત. અને આ જે 7 થી 12 અધ્યાય છે એને મધ્યમ ષટક કહેવામાં આવે છે. પ્રથમ ષટક 1 થી 6, 7 થી 12 મધ્યમ ષટક. ષટક એટલે 6નો સમૂહ, 6 અધ્યાયનો સમૂહ. અને પછી 13 થી 18 એને ચરમ ષટક કહે છે. ચરમ એટલે અંતિમ ષટક. અને આવી રીતે ભાગ પાડવાનું 18 અધ્યાય જે એક જ ભગવદ્ ગીતાનો આવો 3 ભાગ પાડવાનું કારણ કે 3 અલગ અલગ પ્રકારના વિષયો રહેલા છે. 1 થી 6 અધ્યાયને અંતર્ગત કર્મયોગ વિષય છે એવું ગણવામાં આવે છે. આચાર્યોની, આપણે આમાં આપણું કામ નથી. આચાર્યો છે એ આ રીતે કહેતા હોય છે. અથવા તો 1 થી 6 અધ્યાયમાં એવું પણ કહે કે ત્વમ પદ, આ જીવ જે છે એના સ્વરૂપનું એનાલિસિસ, જીવના સ્વરૂપનો વિચાર. જીવ કોણ છે, ખરેખર જીવ છે કે કેમ, જીવ નામની વસ્તુ છે કે કેમ, જીવનું સ્વરૂપ એટલે જીવનું સત્ય શું છે. જો જીવનું સત્ય અન્ય હોય, ચૈતન્ય બ્રહ્મ હોય, તો જીવ મિથ્યા થઈ ગયો. એટલે ત્વમ પદ, ત્વમ એટલે તું, વ્યક્તિ, જીવ વગેરે એનું સ્વરૂપ. અથવા તો કે 1 થી 6 અધ્યાયની અંદર કર્મયોગની ચર્ચા. પછી 7 થી 12 જે છે એની અંદર ઉપાસનાની ચર્ચા. કર્મયોગ અર્થાત એ તો રાગદ્વેષને રૂપી મળને નિવૃત્ત કરવાનું દવા છે. તો એટલે કારણ કે અશુદ્ધિઓમાં મળ પ્રથમ અશુદ્ધિ ગણવામાં આવે છે, રાગદ્વેષ. સામાન્ય રીતે રાગદ્વેષથી જ જીવન ચાલે છે. અને એમાં મોટી ઉંમરે તો આપણું જીવનશૈલી લાઈફસ્ટાઈલ જે છે
એમાં બીજું કશું હોતું જ નથી. આપણી જીવનશૈલી મોટી ઉંમરે ટેવોથી જ ચાલે છે. એની ટેવો અર્થાત આ બધી આપણી ઇમ્પ્રેશન મનની અંદર કે આ સારું છે, આ ખરાબ છે, અને સારું છે એ તરફ આપણે પછી એ વસ્તુને સતત એનું સેવન કરીએ. જે ખરાબ આપણી દૃષ્ટિએ ખરાબ એને એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. આ આપણી જીવનશૈલી, બીજું કંઈ નહીં. અર્થાત જીવનશૈલી ટેવોથી ચાલે એનું નામ જ ઘડપણ. ઓલ્ડ એજ એટલે આ. કોઈ ઇવન આમ પસંદગીની ક્ષમતા આપણને આપવામાં આવી છે, પણ કોઈ પસંદગી હોતી જ નથી. આપણી પસંદગી રાગદ્વેષના વિષયોમાં હોય છે. રાગદ્વેષમાંથી મુક્ત થવામાં પસંદગી આપણી હોતી જ નથી. મુખ્ય પ્રશ્ન આ છે. રાગદ્વેષમાં રહે વિષયોની પસંદગી છે. આ વધારે સારો, આના કરતાં આ સારું, આના કરતાં આ સારું, વગેરે વગેરે. અથવા આ ખરાબ છે એના કરતાં પેલું વધારે ખરાબ છે, આમ તેમ. રાગદ્વેષમાં જ પસંદગી. રાગદ્વેષમાંથી નિવૃત્ત થવાની પસંદગી એ કર્મયોગી. રાગદ્વેષના એના વશમાં રહીને વિષયોની પસંદગી કરવી એ તો કર્મી કે સંસારી. અને એના કારણે જીવનની અંદર જ્યારે આપણી પોતાની પસંદગી ન હોય ને આપણે પસંદગી કરવામાં અન્ય કોઈ વસ્તુ આપણું નિયંત્રણ કરતી હોય ત્યારે આપણને ગુલામી લાગે. અને એ ગુલામીના કારણે જ આપણું જીવન જે છે એમાં મુશ્કેલીઓ છે, બધી દુઃખ જે જીવનમાં છે એનું કારણ આટલું જ છે કે આપણને ગુલામી લાગે છે, પરતંત્રતા લાગે છે. સમજવાનું છે વસ્તુ. ચાલો, એટલે એની ભગવાન ઉપાય બતાવે છે એવું ગણે છે આચાર્યો. 1 થી 6 અધ્યાયની અંદર કર્મયોગ ઉપાય, દવા. રાગદ્વેષમાંથી મુક્ત થવું છે, ગુલામીમાંથી મુક્ત થવું છે, છેવટે મુક્તિ પ્રાપ્ત કરવી છે. મુક્તિ પ્રાપ્ત કરવી હોય, કર્મમાંથી મુક્તિ, રાગદ્વેષમાંથી મુક્તિ, અન્ય પ્રકારની મર્યાદાઓમાંથી મુક્તિ, એ છેવટની મુક્તિ. તો પહેલાં રાગદ્વેષમાંથી મુક્તિની વાત કરો. અને એનો ઉપાય બતાવ્યો ભગવાને, કર્મયોગ. જેટલો અર્જુનને લાગુ પડે એટલો આપણને લાગુ પડે છે. અર્જુનને પણ એવું જ હતું. રાગદ્વેષ એનામાં ઘણા બધા હતા. સ્વામીજી અર્જુન જેવી વ્યક્તિમાં હતા એવું કેવી રીતે ગણી શકાય? જીવનમાં આપણે જે શું પ્રાપ્ત કરીએ છીએ એ મહત્ત્વનું નથી. આપણને એમ કે ભૌતિક રીતે ઘણું બધું ઉન્નતિ કરીએ એટલે આપણે એક વ્યક્તિ તરીકે પણ આપણી ઉન્નતિ થઈ જ પડે એવું નથી હોતું. ભૌતિક ઉન્નતિ થવા છતાંય આપણે વ્યક્તિની દૃષ્ટિએ, એક લાગણીની દૃષ્ટિએ અત્યંત કમજોર વ્યક્તિ હોઈએ છીએ. ઘડી ઘડીમાં આપણને ખરાબ લાગી જવું ને આ બધું હોય છે જ. એમાં આપણે શું પ્રાપ્ત કર્યું છે જીવનમાં, કયો હોદ્દો પ્રાપ્ત કર્યો છે, કેટલું શિક્ષણ મેળવ્યું છે, કેટલું ધન મેળવ્યું છે, કેટલી નામના કીર્તિ, બધું એની સાથે ને સાથે આપણી લાગણીની પરિપક્વતા નથી જતી. આવું બધું હોવા છતાંય લાગણીની દૃષ્ટિએ એક કાચ જેવી વ્યક્તિ હોય છે. કાચને એક પથ્થર જેમ લાગે અને કેવો આમ કકડ ભૂસ થઈ જાય, એમ લાગણીની રીતે બધા કકડ ભૂસ થઈ જતા હોય છે. અને લાગણીની રીતે જ્યારે કકડ ભૂસ થઈએ પછી આપણે પેલું બધું મેળવ્યું હોવા છતાંય જીવનમાં દુઃખ જ રહે. સમજી ગયા તમે? આ વસ્તુ છે. એટલે આ બધી વસ્તુઓ આપણે સમજવાની છે. કર્મયોગ એટલે જીવનમાં વૈરાગ્ય પણ ખરો. રાગદ્વેષ ઓછા થવા ભૌતિક વસ્તુ માટે આ બધું જોડે જ જાય છે. અધિકારિત્વની સાથે વિવેક, વૈરાગ્ય બધું આવ્યું જ એમાં. એનીવે ચાલો, એટલે એ 6 અધ્યાય બતાવતું ઘણી ચર્ચા છે એની અંદર. પણ પછી 7 થી 12માં બીજો એક અશુદ્ધિ, વિક્ષેપ. મન ફર્યા જ કરે છે. કંઈ રાગદ્વેષના વિષયમાં ફરે એવું જરૂરી નથી, ફર્યા કરે, બસ સમજતું ફરતું હોય. એટલે વાસ્તવની અંદર વૈરાગ્ય હોવા છતાંય ચિત્તમાં વિક્ષેપ હોય છે, કારણ કે મનનો સ્વભાવ છે ને. રાગદ્વેષને કારણે ઘણે અંશે તમારું મન પર પ્રભુત્વ આવે, પણ છતાંય મનનો હજુ એક ગુણધર્મ તો ખરો જ, એનો સ્વભાવ જ છે ફર્યા કરવાનો. એટલે એક વસ્તુ પર સ્થિરતા મેળવવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનના વિષયમાં આપણું મન સ્થિર તો થવું જ જોઈએ. એ ભણતા હોઈએ ત્યારે, વાંચતા હો, લખતા હો, સાંભળતા હો, તો મન એમાં ત્યારે સ્થિર ન થતું હોય, પરોવાતું ન હોય તો પાછું નકામું જ છે. ભલે ને આપણે જીવનમાં વૈરાગ્ય હોય તેથી શું? રાગદ્વેષ સમજી મને કશી વસ્તુની એવી કોઈ પડેલી નથી, આમ કે આવા શબ્દો વાપરે, મને કોઈ સમજી પડેલી નથી.
તમે જે આપો તે, ભાઈ બધું બરાબર છે, વાત સાચી છે, પણ તો એવું જો ખરેખર હોય તો તમે હવે કશાની પડેલી ન હોય, તમારું મન એ દિશાઓમાં ભાગતું ન હોય, તો પછી મન અત્યારે તમે વાંચવા બેસો, લખવા બેસો, ભણવા બેસો, સાંભળવા બેસો, ત્યારે એમાં રહે છે ખરું એની અંદર? કારણ કે હવે તો એને ભટકવું નથી, ભટકવાની જરૂર નથી લાગતી, તો રહે છે સ્થિર? નથી રહેતું. સમજવાનું છે. એટલે ઉપાસનાની જરૂર છે, ઉપાસનાની એટલી જરૂર છે. એટલે એક મળની નિવૃત્તિ માટેના પ્રથમ 6 અધ્યાયમાં દવા આપવામાં આવી કર્મયોગ. પછી ઉપાસના જે છે એ બીજું જેને કારણે મન અસ્વસ્થ કહેવાય, ફર્યા કરવું, એટલે થાકી જાય ને પછી અસ્વસ્થ બની જાય. મન જ્યારે સ્થિર બને, સ્વસ્થતા હોય તો એ સ્થિર બને. અસ્વસ્થ જે છે તો અસ્વસ્થ વ્યક્તિને ઊભા રહેવાનું તમે કહો તો ન ઊભો રહી શકે. સ્વસ્થ હોય તો એને કે 1 કલાક ઊભો રહે, ભાઈ તો ઊભો રહે વાતો કરવા આરામથી. અસ્વસ્થ હોય તો કે સ્વામીજી મને બેસી જવા દો, મારે વાત કરવી જ તમારી જોડ, પણ માંથી ઊભા નહીં રહેવાય. એવું છે ભાઈ. એટલે અસ્વસ્થતા જે છે, મનની અસ્વસ્થતા, અને એ અસ્વસ્થતા બીજી આ પ્રકારની છે, વિક્ષેપ, એની નિવૃત્તિ. એટલે એટલા માટે હું કહ્યું કે એવું રખે માનતા કે રાગદ્વેષ જેમ નિવૃત્ત થશે એમ મન સ્થિર થશે. નથી એવું હોતું, નથી હોતું. એને મનને ટ્રેન કરવું પડે છે, એક જગ્યાએ ફોકસ કરવા માટે ટ્રેન કરવું પડે. એનો અર્થ એવો નથી કે આપણે આખો દિવસ બસ મનને એક જ જગ્યાએ રાખવું, એ પાછી બીજી મુશ્કેલી છે, એ શક્ય બનવાનું પણ નથી. અને જો એવું થાય કે મન હવે બીજું કશું ચિંતન જ નથી કરી શકતું, સ્વામીજી મન તો પડ્યું રહે છે હવે મારી પાસે, કશું જ ચિંતન નથી કરી શકતું, તો પછી પાછું માદું થઈ ગયું. તો માદું થઈ ગયું. મન મને આપ્યું છે જ વિચાર માટે જેમ અત્યારે હું બોલું છું, તમારું મન ચારે દિશામાં જાય છે, જેમ જેમ હું બોલતો જાઉં એ શબ્દોના અર્થ સમજતા જાઓ એમ તમારું મન એ દિશામાં બધે દોડે છે, એવું મન જોઈએ. પરંતુ જ્યારે જરૂરી હોય ત્યારે મન તમારી સાથે રહે, બસ. પછી મન ફરતું રહે તો વાંધો નહીં, બસ આટલું છે. એને ચિત્ત નૈશ્ચલ્ય કહેવામાં આવે છે, નિશ્ચલતા. એના માટે ઉપાસના જરૂર છે, ઈશ્વર ધ્યાન જરૂરી છે. અને એમાં તો આપણે ઘણી ચર્ચા પહેલાં પણ કરેલી છે. અને એ છે કેવળ મનના સ્તરે જ આ પ્રકારે ઈશ્વર સાથે જોડાવું, કેવળ મનના સ્તરે, એને ધ્યાન કહેવાય, બાકી નહીં. એટલે માનસ પૂજા કરીએ મનના, એને માનસ પૂજા એટલે જ કહી, કેવળ મનના સ્તરે, તો એ ધ્યાન બની ગયું. ભગવાનનું જે પણ રૂપ તમે ઈષ્ટ હોય એને મનમાં લાવીને એની પૂજા. અને જેટલો સમય તમે પૂજા કરો, 10 મિનિટ વગેરે, તો એ 10 મિનિટ તો મન તમારી સાથે રહ્યું, એક જ વિષયમાં રહ્યું. કૃષ્ણ હોય તો કૃષ્ણ, કે માતાજી હોય તો માતાજી, જે પણ. અને માટે એટલે જે પણ મનને આપણે સ્થિર રાખવું હોય તો પછી આ રીતે વાસ્તવની અંદર મતલબ કે આ ઉપાસના કરવી પડે. એનાથી મન જે છે ટ્રેન થતું જાય એક જ જગ્યાએ સ્થિર થવા માટે. અને એ રીતે એ મળ અને વિક્ષેપ બંનેની નિવૃત્તિના ઉપાય 1 થી 6 અને 7 થી 12. એમાં અત્યારે આપણે 8મા અધ્યાયમાં છે ને, એમાં કયા પ્રકારની ઉપાસના છે એ બધી ચર્ચા હું હવે કરવાનો છું. અનેક પ્રકારની ઉપાસનાઓ છે, દરેક ઉપાસનાઓનો પર્પઝ જુદો હોય છે વગેરે વગેરે. અને 8મા અધ્યાયમાં બહુ વિશેષ પ્રકારની ઉપાસકની વાત છે, જે તમારા મારા મનમાં પ્રશ્ન રહેલો જ છે, એ જ પ્રશ્નનું ભગવાન અહીં સમાધાન કરવાના છે. ચાલો, અને 13 થી 18 મેં તમને કહ્યું પ્રમાણે પછી જ્ઞાન. નેચરલી મળ અને વિક્ષેપ જતો રહ્યો તો પછી તો એક જ અશુદ્ધિ રહી ગઈ, અને છે અજ્ઞાન. એટલે મારી અને મારી વચ્ચેનું અંતર જે છે એ અંતર આ અશુદ્ધિનું અંતર છે. પહેલું અજ્ઞાન, બીજું મળ, ત્રીજું છે વિક્ષેપ. મળ અને વિક્ષેપ દૂર થઈ ગયા છતાંય મારી ને મારી વચ્ચે અંતર, મારી અને પરમાત્માની વચ્ચે, મારી અને મારા ધ્યેય વચ્ચે, મારી અને મુક્તિ વચ્ચેનું અંતર હજુ અજ્ઞાનનું અંતર છે. એ પૂરવા માટે પછી તે છેલ્લા 6 અધ્યાય 13 થી 18 અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી જ થાય, બીજો કોઈ એમાં ઉપાય નથી. એટલે રાગદ્વેષ નિવૃત્ત કરી કર્મયોગ કરો, તેથી કંઈ અજ્ઞાન ન જાય. કર્મ જ કરી શકીએ છીએ આપણે, કારણ કે કર્તૃત્વ છે, કર્તૃત્વ જ અજ્ઞાનની ઉપજ છે. માટે કર્મ કરીએ છીએ છેવટે આવી છે અજ્ઞાનમાંથી. માટે અજ્ઞાન કારણ છે, અને કારણ જે હોય એની નિવૃત્તિ કાર્ય ન કરી શકે.
કારણ કે કાર્ય પોતે જ ટકેલું છે કારણથી. એટલે કાર્ય ઘડો જે છે માટીનો નાશ ન કરી શકીએ, આપણે જાણીએ જ છે વસ્તુ. અને એ દૃષ્ટિએ કર્મયોગ કે ઉપાસનાથી સ્વામીજી અમે આ બધું ભણીએ નહીં ને છેવટે ભગવાનનું ધ્યાન કરતા રહીએ, એ બધી ચર્ચા આવશે જ હજુ આની અંદર. ભગવાનનું ધ્યાન કરતા રહીએ તો અમે આ તમે જે મુક્તિની વાત કરો છો મળી જાય કે ના મળી જાય? ના મળે. ઉપાસના પણ કર્મ જ છે, માનસ કર્મ છે. અને માટે કર્મ જ પાછળ કર્તૃત્વ તો રહેલું જ છે, નહીં તો કર્મ જ કેવી રીતે કહેવાય? હું ધ્યાન કરું, હું કર્મયોગ કરું ચિત્ત શુદ્ધિ માટે, આ બધાની અંદર તમારા વિશેનો શું ખ્યાલ છે? હું કરતા છું, જીવ છું વગેરે તો છે જ. મારે આ પ્રાપ્ત કરવું છે, ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરવી છે, મારે ચિત્તની નિશ્ચલતા પ્રાપ્ત કરવી છે. આ બધું બ્રહ્મ થોડું બોલે છે, આ તો જીવ જ બોલે છે. એટલે આપણામાં જીવપણાનો ખ્યાલ છે, હજુ અજ્ઞાન રહેલું જ છે. એટલે ગમે એટલો કર્મયોગ કરો કે ઉપાસના કરો તો તેથી અજ્ઞાન ન જાય. વિરુદ્ધ વસ્તુ, અજ્ઞાનથી વિરુદ્ધ વસ્તુ હોય અજ્ઞાનને દૂર કરે. અને એટલે માટે જ્ઞાનની તો જરૂર છે જ. માટે 13 થી 18 અધ્યાયમાં ભગવાને તમે જાણો છો 13મો અધ્યાય જ ઉપનિષદ જ છે. ક્ષેત્રજ્ઞ વિભાગ એટલે આત્મા અનાત્મ વિવેક જ છે. 15મો અધ્યાય વગેરે આ એક સામાન્ય વિભાગ છે. આ રીતે સ્વામીજી પણ એમ તો કર્મયોગની ચર્ચા કંઈક થોડા 6 અધ્યાયની અંદર છે. એમાં તો જ્ઞાનીની ચર્ચા છે ને એમાં તો આ ત્વમપદની ચર્ચા. આચાર્યો આ રીતે ભાગ પાડે. વેદના જ વિભાગ, વેદનો જ સાર જો ભગવદ્ ગીતા હોય તો એને કઈ રીતે જોવું એ એના માટે છે. એમાં પછી બહુ વિરોધ ન કરવાનો હોય. આ એક જનરલ આ રીતે ગણી લેવાનું. અને આજે છે 7 થી 12 અધ્યાયમાં મેં તમને કહ્યું પ્રમાણે જો ઉપાસના એનો જો વિષય હોય તો ઉપાસના સંદર્ભમાં આપણે થોડી ચર્ચા કરી લઈએ. ઉપાસના કે ધ્યાન જે છે એની વ્યાખ્યા સામાન્ય રીતે સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર, આવો એની વ્યાખ્યા છે સંસ્કૃતમાં. અને એ મેં કહ્યું પ્રમાણે માનસ વ્યાપાર એટલે મનની એક્ટિવિટી, મેન્ટલ એક્ટિવિટી, એને માનસ વ્યાપાર કહેવાય. સગુણ બ્રહ્મ વિષય, સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર. અને ઈશ્વર જે છે એ કોઈ પણ પ્રકારના ગુણો સહિતનો, ગુણ અને આકાર સહિતનો પણ ગણી શકો. આકાર સહિતનો ગણો એક રૂપમાં, મતલબ એ કૃષ્ણ હોય કે રામ હોય કે હનુમાનજી હોય, ગમે તે, મતલબ ગણેશજી હોય કે માતાજી હોય, ગમે તે એક ઈષ્ટ રૂપમાં એની સાથે જોડાવું, કેવળ મનથી જોડાવું, એક લેન્થ ઓફ ટાઈમ માટે, અમુક સમય માટે જોડાવું. એટલે એમાં મનને પ્રવૃત્તિ આપવી પડે ને પછી આ પ્રવૃત્તિ તમે પૂજાના રૂપમાં આપી શકો, જપના રૂપમાં આપી શકો વગેરે વગેરે. ઇવન માનસ સ્તોત્રપાઠ પણ હોય છે. ઘણા લોકો મનના સ્તરે સ્તોત્રપાઠે કરતા હોય છે, વિષ્ણુ સહસ્રનામ હોય કે બીજું ગમે તે. એટલે આ બધું જે છે એને એ સગુણ બ્રહ્મ, એમાં ઈશ્વર ખરેખર ગુણોથી પર હોવા છતાંય આપણે ઈશ્વરને ગુણોવાળો, કારણ કે આપણે જોડાવું છે. જો જોડાવું હોય તો એ પછી ગુણોવાળો, નિર્ગુણ વસ્તુ સાથે મન પછી જોડાઈ ન શકે. જોડાવા માટે સામે ગુણો હોવા જોઈએ, આકાર જોઈએ, જે પણ એમાં એ રૂપમાં એનું ધ્યાન કરી અને આપણે આ રીતે મનના સ્તરે એની સાથે જે જોડાઈએ છીએ એને ધ્યાન કહેવાય. અને આ ખાસ ખ્યાલ રાખવાનો, કોઈ પણ માનસ વ્યાપાર, કોઈ પણ મનની પ્રવૃત્તિ એ કંઈ ધ્યાન ન બની શકે. એ તો વસ્તુ વાસ્તવની અંદર ખરેખર તમે જોવા જાઓ તો મનની પ્રવૃત્તિ તો આપણે ઘણી કરીએ છીએ. કોઈને કંઈક જવાબ આપવો હોય, કોઈકે કશું આપણને કહ્યું હોય અને હવે આપણે એને શું જવાબ આપવો, હવે ભેગા થાય તો એને શું કહી દેવા પોઈન્ટ, એ આપણે મનમાં સ્તરે વિચારતા હોઈએ છીએ. પતિને પણ કહી શકીએ કે પતિ સવાર કંઈ બોલિંગ ગયા હોય તો આખો દિવસ ઘરમાં હવે એ જ ચિંતન ચાલતું હોય. કશે વાણીનો વ્યાપાર છે, કશો નથી, શરીરના સ્તરે કશું નથી, અહીંયા જ ચાલે છે બધું. સાંજે આવે એટલે આજે એમને શું સંભળાવી દેવું. એટલે હવે આને ધ્યાન ન કહેવાય. એટલા માટે કહ્યું સગુણ બ્રહ્મ વિષય, જેમાં મનનું કેન્દ્ર, મનનો વિષય, મનની વૃત્તિઓનો જે વિષય છે એ કેવળ ઈશ્વર. ઈશ્વર કેન્દ્રિત કોઈ પણ પ્રવૃત્તિ, કેવળ મન, કેવળ પ્રવૃત્તિ એટલે કોઈ પણ પ્રવૃત્તિ એટલે કોઈ પણ માનસ પ્રવૃત્તિ, બસ એનું નામ ધ્યાન, ઉપાસના. અને એ તમે સમજી જ શકો છો. એને કારણે ચિત્તની નિશ્ચલતા આવે છે, કારણ કે તમે મનને એક પ્રકારના સજાતીય વૃત્તિ પ્રવાહ કરો. સજાતીય વૃત્તિ પ્રવાહ એટલે ઈશ્વરથી અન્ય બધી વસ્તુઓને છોડીને કેવળ ઈશ્વર સંબંધી વૃત્તિ એકની એક ન રહે. તમે જાણો જ છો તો
નહીં તો માનસ પૂજા જ ને ધ્યાન જ ન કહેવાય. માનસ પૂજામાં તમે અનેક વસ્તુ કરો, અભિષેક કરો, નૈવેદ્ય, આ તે બધું, એટલે મનમાં અનેક વૃત્તિઓ છે. વૃત્તિઓ તો સતત ઉત્પન્ન થાય, પણ બધાનું કેન્દ્ર ઈશ્વર જ છે. આવો અને ધ્યાન કહેવાય. સજાતિ વૃત્તિ પ્રવાહ સગુણ બ્રહ્મ વિષય માનસ. અને આ મધ્યમ ષટક 7 થી 12 અધ્યાયની અંદર ઉપાસના એક, બીજા વિષયો છે પણ આ સૌથી મહત્ત્વનો વિષય છે. અને આ ઉપાસના મેં કહું, પ્રવયની વધારે આપણે ડિટેલમાં જઈએ ઉપાસનાની, તો 2 પ્રકારની ઉપાસના હવે તમે સમજી શકો છો. એક છે સકામ ઉપાસના, બીજી છે નિષ્કામ ઉપાસના. આપણે કંઈ ઉપાસના ધ્યાન કરીએ, ભગવાનનું જપ કરતા હોઈએ કે માનસ પૂજા કરીએ, માનસ સ્તોત્રપાઠ કરીએ, તો એની પાછળ આપણો એક ઉદ્દેશ્ય હોય, કંઈક મેળવવું છે આપણે, તો પછી સકામ ઉપાસના કહેવાય. પરંતુ કશું મેળવવું જ નથી, મારે તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને જ્ઞાન માટે મનની સ્થિરતા હોવી આવશ્યક છે, વિક્ષેપમાંથી નિવૃત્ત થવું જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ખાસ મનને એની અંદર પરોવાવું જ જોઈએ. અને માટે મારે કશું જોઈતું નથી, કોઈ ભૌતિક વસ્તુની મને કામના નથી. કારણ કે આપણે પેલો રાગદ્વેષમાંથી નિવૃત્ત થયા છીએ, રાગદ્વેષ ભૌતિક વિષયોના છે, એમાંથી નિવૃત્ત થયા છે, કંઈક અંશે વૈરાગ્ય છે. માટે આપણે હવે એક સ્તર આગળ આવી ગયા છે, મળની નિવૃત્તિ થઈ છે જીવનમાં કર્મયોગ વગેરેને કારણે. એને કર્મયોગને કારણે ઈશ્વરનો અનુગ્રહ થવો, કર્મની પાછળ યોગ, કર્મને ઈશ્વર સાથે જોડવું, કર્મને ઈશ્વર સાથે જોડીને કરો તો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. સરળ છે આ બધું. કર્મને એમને એમ કરો, કશું મેળવવા માટે કરો, એ તો વાસ્તવની અંદર એમાં તમે કશું અર્પણ ઈશ્વરને કરતા જ નથી. તો આપણે આપણી જાત માટે કરીએ છીએ, આપણે કંઈક મેળવીને ભોગવવું છે વગેરે, તો પછી ઈશ્વરના અનુગ્રહની અપેક્ષા ન રાખી શકાય. જરૂર એ તો એમાં આપણે જેટલા અંશે ધર્મને અંતર્ગત રહીને કરીએ અથવા આપણા જૂના પુણ્ય વગેરે હોય તેના આધારે આપણે સફળ થઈએ, આપણે આપણી વસ્તુ મેળવવામાં એ બરાબર છે. પરંતુ ખરેખર ઈશ્વરનો અનુગ્રહ ઈચ્છતા હોઈએ તો કર્મને જ પૂજા બનાવવી પડે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. અને એ ગમે ભગવાનને, કારણ કે ભગવાન એ પોતે જ કરી રહ્યો છે જગતની અંદર, સતત અર્પણ કરી રહ્યો છે પોતાની જાતને જ જગતની સુખાકારી માટે એ આવું કર્મ ભગવાનને બહુ ગમે. એના કારણે ઈશ્વરની પ્રસન્નતા, અનુગ્રહ એટલે પ્રસન્નતા, ઈશ્વર પ્રસન્ન થાય, એના કારણે રાગદ્વેષનો મન નિવૃત્ત થાય. એટલે એક સરસ ભૂમિકા મનમાં ઊભી થાય, વૈરાગ્ય વગેરે. એટલે એને કારણે હવે પછી બીજો તબક્કાની અંદર મેં કહ્યું પ્રમાણે હવે આ ઉપાસના જે છે એ પછી નિષ્કામ ઉપાસના જ રહે. કેમ તો કે પેલી અંતઃકરણમાં હજુ વિક્ષેપ છે, ચંચળતા છે, નૈશ્ચલ્ય મેળવવું છે. અને એના માટે ઉપાસના કરો તમે, એ જ ભગવાન કોઈ પણ રૂપમાં, તમારા ઈષ્ટદેવના રૂપમાં જ ધ્યાન કરો, માનસ પૂજા કરો. કેવળ તમારા મનની અંદર એક જ કામના છે, એવું કહેવું હોય તો કહો કે અંતઃકરણ નિશ્ચલ બને, સ્થિર બને, ચંચળતા જાય, તો હવે એને નિષ્કામ ઉપાસના કહેવાય. ભલે એ કામના હોય છતાં પણ જ્યારે આપણે સકામ કહીએ છીએ ઉપાસના, ત્યારે ભૌતિક વસ્તુની કામના. અને ભૌતિક વસ્તુમાં બીજું બધું આવી ગયું. આપણને એમ કે ભૌતિક વસ્તુઓ કહીએ ને એટલે આપણને સામાન્ય રીતે એમ કે બધી સ્થૂળ વસ્તુઓ, એ બધી ભૌતિક સ્થૂળ વિષયો, અને એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના સ્થૂળ વિષયો, એ જ સ્વામીજી બધા એને ભૌતિક વિષયો કહે. ના, કોઈ કામના, ભૌતિક વિષયોની કામનામાં બહુ સૂક્ષ્મ વસ્તુ પણ આવી જાય. આપણે નામના મેળવવી હોય, કીર્તિ મેળવવી હોય, આપણે ઇન્ફ્લુએન્શિયલ બનવું હોય, એક ગ્રુપની અંદર આપણને એમ હોય કે આપણો પ્રભાવ જરા પડવો જોઈએ, લોકો આપણી વાત સ્વીકારવા જોઈએ, આમ તેમ ફલાણું, આ બધી વસ્તુ ભૌતિક જ કહેવાય. એનીવે, એટલે આ બધી સિદ્ધિઓ, બીજી પ્રકારની સિદ્ધિઓની અપેક્ષા હોય છે ને ઘણા. કોઈ મને આપણી યાદશક્તિ વધારવા માટે મને કોઈ 10 પ્રશ્ન કરે તો મને 10 યાદ રહે અને 10ના હું જવાબ આપું, સ્વામીજી એવી મારે મેળવવું છે. અથવા શરીર સૌષ્ઠવ મેળવવું છે, અથવા વધારે મારી ઇન્ટેલેક્ટને વધારે શાર્પ કરવી છે મારે. આ બધી ભૌતિક વસ્તુઓ છે, સમજો. એટલે નામ, કીર્તિ, સિદ્ધિઓ, આ તે બીજું બધું આવી ગયું. અને એના માટે થઈને આપણે ઈશ્વરમાં આપણને શ્રદ્ધા છે કે આ બધી વસ્તુની પ્રાપ્તિમાં ઈશ્વરની સહાયની જરૂર છે. અને આપણે આપણા પર જ અવલંબીને આ બધું નથી મેળવી શકતા. એ નક્કી જ છે, મારે તો આજે જ જોઈએ છે પણ નથી મળતું. આજ કંઈ નહીં, આજે નહીં મળે તો કાલે મળશે, કાલે સવાર ઉઠ્યા ને કાલે રાત પડી તોય ના આવ્યું. એટલે પછી આપણને થાય છે કે ભાઈ આપણી શક્તિઓ, જ્ઞાન મર્યાદિત છે. માટે કોઈક
જે શક્તિ જે છે આ સર્વશક્તિ સર્વજ્ઞ વગેરે છે એની મદદ લેવી પડે, કારણ કે આ છેવટે આ બધું વસ્તુઓ પ્રાપ્ત કરવાની છે જગતની અંદર. જગત ઈશ્વરની અભિવ્યક્તિ છે, માટે ઈશ્વરની સહાય લેવી જ પડે. ઈશ્વર અનુકૂળ બને તો જ એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. આવી સમજ સાથે પછી હવે એ ઉપાસના કરે. શ્રદ્ધા જે છે એમાં જ્ઞાન રહેલું છે. શ્રદ્ધા એટલે આ પછી અંધશ્રદ્ધા નહીં. આવું બધા કહે છે ભગવાન છે માટે એને માનવો જોઈએ, નહીં ના માનીએ તો આપણું આવી બને. આ બધી વસ્તુઓ ટકે નહીં, લાંબુ બહુ ન ટકે. કોઈક આવીને કહે કે ઈશ્વર નામની વસ્તુ જ નથી. આપણે એકાદ વિડીયો પણ જોઈ લઈએ આવો કોઈકનો, કોઈક યુટ્યુબમાં ક્યાંક, અને આપણે એના પ્રભાવમાં આવી જઈએ. હા, ખરેખર આવું કંઈક ઈશ્વર નામનું તત્વ લાગતું નથી કશું. એટલે શ્રદ્ધાની પાછળ જ્ઞાન રહેલું છે, સમજ છે, અને માટે ચાલો એટલે એવી સમજ સાથે અને પછી પ્રેમ વગેરે તો હોય જ, અને આદર વગેરે સહિત તમે જ્યારે પછી આ ઉપાસના કરો તો આપણે અંતઃકરણ શુદ્ધિની મેં જ વાત કરી, તેના માટે થઈને તમે આ ઉપાસના વગેરે કરો તો અંતઃકરણ નૈશ્ચલ્ય માટે તમે ઉપાસના કરો તો એ હવે નિષ્કામ ઉપાસના છે. એ સિવાય તમે કોઈક વસ્તુ વિષયની પ્રાપ્તિ માટે કરો તો પછી એ સકામ ઉપાસના છે. આમ ઉપાસના બે પ્રકારની છે, સમજો. સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના નથી બોલતો હું, સકામ ઉપાસના અને નિષ્કામ ઉપાસના કહું છું. સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના શું છે એ હું તમને પછી વાત કરીશ, એટલે બધું ગૂંચવાડો ઉત્પન્ન ન કરતા. સકામ અને નિષ્કામ ઉપાસના આ હું ભાગ કપાડું છું. ચાલો, અને આ તો નિષ્કામ ઉપાસના મેં કહ્યું પ્રમાણે આ રીતે વાસ્તવમાં એ અહીંયા આ 7 થી 12 અધ્યાયમાં મેં કહ્યું કે એક મહત્ત્વનો ટૉપિક નિષ્કામ ઉપાસના છે. અને તો તમે કહો સ્વામીજી કદાચ તમારા મનમાં પ્રશ્ન આવે કે સકામ ઉપાસનાની કેમ વાત ના કરે ભગવાન? પણ સકામ ઉપાસનાની અહીંયા શા માટે વાત કરવી? ભગવદ્ ગીતા જે છે વેદાંત શાસ્ત્રનો વિષય છે. વેદાંત શાસ્ત્ર શેના માટે છે? વેદાંત શાસ્ત્ર મોક્ષ માટે છે. મોક્ષ એટલે શું કે હું મુક્ત છું, એ વસ્તુ મારે જાણવી છે. તો એ મુક્ત છું એ વસ્તુ જાણવાની ક્યાં જરૂર છે? જો હું મુક્ત જ હોઉં તો મારે જાણવાની જ ક્યાં જરૂર છે? હા, પણ નથી, આપણે હું મુક્ત છું એવું બોલી જ નથી શકતા ને. કોઈ આપણને 50 વાર કોઈ આચાર્ય કહે છે કે તું મુક્ત છું, તોય આપણે સ્વીકારવા તૈયાર નથી. મતલબ કે કંઈ અવરોધ તો છે જ. તો પછી અવરોધ છે, એ અવરોધની નિવૃત્તિ માટે પછી શું કરવું એ બધી ચર્ચા એ વેદાંત શાસ્ત્રની અંતર્ગત જ આવે છે. એટલે અહીંયા અંતઃકરણ શુદ્ધિ એ તો કર્મયોગની ચર્ચા થઈ ગઈ. એ પહેલો અવરોધ છે રાગદ્વેષનો. બીજો અવરોધ મેં કહ્યું આ વિક્ષેપનો પણ છે, અને વિક્ષેપ નિવૃત્તિ થવી જોઈએ. એટલે અંતઃકરણ શુદ્ધિ માટે, અંતઃકરણ નૈશ્ચલ્ય માટે આ રીતે અહીંયા ઉપાસનાની જે ચર્ચા થાય એ કઈ ઉપાસના? નિષ્કામ ઉપાસના. સકામ ઉપાસનાની અહીંયા ચર્ચા કરવાની જરૂર નથી. તો એ બધી એ ભગવદ્ ગીતા એનો વિષય છે જ નહીં. તમે અર્જુનની જ વાત કરો ને, અર્જુનને વળી શું બીજા સિદ્ધિઓની કે એની જરૂર હતી? ઘણું બધું મેળવેલું હતું એણે તો, તમે જાણો જ છો. ઘણું બધું એટલે બધા ભગવાનને પ્રસન્ન કરીને કેટલાય પ્રકારના આયુધોએ મેળવેલા અને બધું બહુ બધું. અને એ સિવાય બધો તો જગતમાં કેટલો રેપ્યુટેડ, બહુ જ અતિ પ્રસિદ્ધ હતો ને, બહુ સ્કિલફુલ, ખૂબ હોશિયાર ને બધી રીતે. એટલે ભૌતિક સિદ્ધિઓ માટે થઈને કોઈ ઉપાસનાની ચર્ચા ભગવાને શા માટે કરવાની હોય? અર્જુનને તો ઓલરેડી મેં મેળવેલો હતો ને આ બધું મેળવ્યા છતાંય જીવનમાં શોક, પેલી લાગણીની સમસ્યાઓ ને પછી બીજું બધું એ ન ગયું. ત્યારે અર્જુનને પોતાને સમજ પડી કે આ બધું મેળવ્યું છતાંય હજુ આપણા જીવનમાં જાણે હજુ કોરા જ છીએ આપણે. તો હજુ જીવનની અંદર આ બધો ભય નથી ગયો, મૃત્યુનો ભય, ફલાણું ઢીકણું, આ તે, અને આ શોક નથી જતો, અન્યના મૃત્યુનો ભય, એનો ડર લાગે, જે બધું આવી ગયું અંદર. એટલે ત્યારે પછી તો છેવટે હવે અહીંયા પછી તો આત્મજ્ઞાનની જ વાત આવીને ઊભી રહે છે. એટલે અહીંયા ચતુર્વિધ પુરુષાર્થમાંથી અર્થકામ, ધર્મ વગેરેની ચર્ચાનો અર્થ જ નથી ને. એના માટે અર્થકામના વિષયો મેળવવા માટે કે ઇવન ધર્મ એટલે વધારે પુણ્ય મેળવીને સ્વર્ગ વગેરે મેળવવા માટે કોઈ પ્રકારની ઉપાસનાઓની, સકામ ઉપાસનાની અહીંયા ચર્ચાની જરૂર નથી. માટે અહીંયા 7 થી 12 અધ્યાયની અંદર કેવળ નિષ્કામ ઉપાસનાની વાત છે. ખાલી ભાગ પાડી મેં તમે હવે સકામ ઉપાસનાને આપણે છોડી દેવાની. અને હવે એ નિષ્કામ ઉપાસના જે છે એ પાછી 2 પ્રકારની છે, સમજો બરાબર. અને એની અંદર એક વ્યક્તિ જે છે એ
આ જીવનની અંદર જ હવે આપણી જ વાત થઈ રહી છે, એમ કહો ગણજો. સ્વામી હવે આપણી વાત કરે છે કે સમજો કે બે પ્રકારના લોકો છે. આપણે અત્યારે અહીંયા ભેગા થયા છીએ, એની અંદર બે પ્રકારના લોકો હોઈ શકે છે. કેટલાક લોકોએ આ જીવનની અંદર જ ભગવાનનું ધ્યાન ઘણું કર્યું હોય, પૂજા વગેરે તો કરતા જ હોય, પણ બેસીને ધ્યાન કરતા હોય, જપ કરતા હોય, એવા લોકો હોય. અને બીજું એમને કશું જોઈતું ના હોય, ઘણું બધું ભગવાને આપ્યું છે એવું એમના મનમાં હોય, માટે બીજી કોઈ ઈચ્છા ના હોય, પણ છતાંય ભગવાનનું ધ્યાન કરતા હોય. તો હવે આ નિષ્કામ ઉપાસના છે, કોઈ બીજી અપેક્ષા તો છે નહીં. આવા લોકો કેટલોક સમય સુધી જ્યારે આ રીતે ઉપાસના વગેરે કરે અને કારણે ચિત્તની નિશ્ચળતા મેળવે, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, જીવનમાં સેવા વગેરે હોય, અન્યને મદદરૂપ થતા હોય અને આ રીતે કરતા હોય, તો આ અધિકારીત્વ પ્રાપ્ત થયું. બરાબર ને? મળની નિવૃત્તિ થઈ ગઈ, વિક્ષેપ પણ કંઈક અંશે આ રીતે ઉપાસના કરતા હોવાને કારણે નિવૃત્ત થયો. એટલે વાસ્તવની અંદર હવે કેવળ એક જ અવરોધ રહ્યો છે, પેલો અજ્ઞાન. એટલે આવી વ્યક્તિ જે છે એને પછી હવે આ જ્ઞાનની ઝંખના વગેરે જન્મે. મહાન અનુગ્રહ, ઈશ્વરનો અનુગ્રહ ત્યારે જ કહેવાય કે કેટલાક સમય સુધી આ જીવનની અંદર તમે કર્મયોગ વગેરે કરીને ઈશ્વરનો અનુગ્રહ મેળવો, ઉપાસના વગેરે કરીને ઈશ્વરનો અનુગ્રહ મેળવો. એ ઈશ્વરના અનુગ્રહનો પરિપાક જ્યારે કઈ રીતે ખબર પડે કે અનુગ્રહ થયો? તમારા મનની અંદર આવી મોક્ષની ઝંખના કે ભાઈ આ બધું આ જન્મ મરણના ચક્રમાંથી છૂટવું છે, મર્યાદાઓમાંથી છૂટવું છે, છેવટે આ ભયમાંથી વગેરેમાંથી છૂટવું છે, જન્મ મરણના ભયમાંથી છૂટવું છે, આ પુણ્ય પાપ અને એમનામાંથી જન્મતા બધા જન્મ મરણ કર્મના બંધનો બધાથી છૂટવું છે. અને એના માટે તમને આ જ્ઞાનની ઝંખના થાય, જીવનમાં કંઈક આધ્યાત્મિક ઉન્નતિની ઝંખના થાય. પેલું બધું કર્યું હોય છતાં વધારે આધ્યાત્મિક ઉન્નતિની ઝંખના થવી. આ બધી અનેક શેડ હોય છે. આવું એક્ઝેક્ટ ના આવે કે મારે બ્રહ્મ જ્ઞાન મેળવવું છે, હું બ્રહ્મ છું એ જાણીને મારે મુક્ત થઈ જવું. આવું એવું જરૂરી નથી. તમને વધુ કંઈક આધ્યાત્મિક રીતે આગળ વધવાની ઈચ્છા થાય, અને ત્યારે તમે સ્વાભાવિક રીતે પછી કોઈ આવા આધ્યાત્મિક ગુરુ કે એ જે પ્રકારની સંસ્થાઓ એમાં તમે જાઓ, એ સાંભળવાનું ગમવા માંડે, અને એમાં કરતાં પછી જ આગળ વસ્તુ સ્પષ્ટ થતી જાય કે હા, જીવનમાં મોક્ષ જ મેળવવા યોગ્ય વસ્તુ છે વગેરે વગેરે, એ તો આત્માનું સ્વરૂપ છે વગેરે. એ પછી ધીરે ધીરે બધું સ્પષ્ટ થાય જેમ સાંભળો. એટલે હા, હવે નિષ્કામ ઉપાસના કરીને છેવટે આ જ જીવનની અંદર જ્ઞાન વગેરે પ્રાપ્ત કરીને, અધિકારી તો છે જ, અને એ વ્યક્તિ છેવટે મુક્ત પણ બની જાય જીવનની અંદર. આ એક પ્રકારની નિષ્કામ ઉપાસના છે. અને એમાં ઉપાસના અને જ્ઞાન વચ્ચેનો જે ભેદ છે એ તમને ખાલી કહી દઉં તો, ઉપાસના જે આપણે કરીએ છીએ, નિષ્કામ ઉપાસના હોય, સકામ ઉપાસનામાં પણ છેવટે આપણે ઈશ્વરનું ધ્યાન જ કરીએ છીએ. એટલે ઉપાસનાની અંદર તો વાસ્તવની અંદર ઈશ્વરને મારાથી અન્ય, નેચરલી મારાથી અન્ય, કારણ કે અજ્ઞાન છે ને, મારાથી અન્ય કોઈ રૂપધારી વેદની અંદર જે ઉપાસનાઓ છે એ પણ આ પ્રકારની ઉપાસનાઓ છે. એમાં ઈશ્વરનું ધ્યાન આ બધા કુદરતના તત્વોમાં, કુદરતી વસ્તુઓમાં ઈશ્વરને જોઈને એનું ધ્યાન કરતા. હવે એ જમાનામાં બધા ઋષિઓ રહેતા હતા જ આ પ્રકારે, કુદરતની સાથે એમનો સતત સંપર્ક હતો, માટે જે કંઈ છે ઈશ્વર જ હોય. તો પછી સામે આ વૃક્ષ છે કે સૂર્ય છે, આ છે તે છે કે સમુદ્ર હોય, જે પણ હોય, અને એની અંદર એ ઈશ્વરના દર્શન કરતા અને એનું ધ્યાન કરતા. પરંતુ ત્યારબાદ હવે એ તો બધું બહુ અઘરી વસ્તુ થઈ વૈદિક ઉપાસનાઓ. અને ત્યાર પછી કાળક્રમે બધી પુરાણોમાં ઉપાસના આવી. એ ઈશ્વરને હવે એક પછી એક મૂર્તિવંત ચતુર ભગવાન 4 હાથવાળો ને આટલા આવા પ્રકારના ગુણોવાળો, શિવ હોય, વિષ્ણુ હોય, આ હોય તે હોય, અને પછી એનું ધ્યાન. એટલે એ રીતે પૌરાણિક ઉપાસનાઓની અંદર, કેવલ વેદની ઉપાસનાઓની અંદર સગુણ બ્રહ્મની જ ઉપાસના છે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની અત્યારે હું વાત નથી કરતો. એટલે સગુણ બ્રહ્મની ઉપાસના, સગુણ એટલે ગુણો સહિતનો, અને એ રીતે ગુણો એટલે અનેક પ્રકારની વસ્તુ, આવો છે પ્રકાર, તો ધ્યાન કરી શકો. એટલે આ રીતે વાસ્તવની અંદર ઉપાસનાનો વિષય સગુણ બ્રહ્મ હોય છે. મારે તમને જ્ઞાનયોગ સાથે તફાવત બતાવો છે. અને વાસ્તવની અંદર જ્ઞાન યોગની અંદર તો
નિર્ગુણ બ્રહ્મ વાસ્તવમાં કે પરમાત્મા કે ઈશ્વર જે વાસ્તવમાં સર્વગુણોથી પર છે. જો સર્વગુણોથી પર છે તો વાસ્તવમાં એની કોઈ મર્યાદા જ નથી. વસ્તુ ગુણોવાળી હોય તેની મર્યાદા હોય. હા, દાખલા તરીકે તમારી અને મારી વચ્ચે નો ભેદ તમે કઈ રીતે પારખો છો? ગુણોથી. સમજી, તમે અમુક આકારવાળા છો, તમે પુરુષ છો, તમે આમ છો, તમે તેમ છો, તમે ચશ્માધારી છો, તમે સંન્યાસી છો, આ બધા ગુણો થઈ ગયા. એટલે તમારી મારી વચ્ચેનો આમ ભેદ પાડો છો, એના માટે તમારું ધ્યાન શું છે કે હું આ પ્રકારના ગુણોવાળો છું, તમે આ પ્રકારના ગુણોવાળા છો એમ. પરંતુ વાસ્તવમાં જો બ્રહ્મા કે પરમાત્મા ગુણોથી પર હોય, એ જ એનું સ્વરૂપ હોય, તો પછી ખરેખર વાસ્તવમાં અનંત જ હોવું જોઈએ. કારણ કે ભેદ પડી જ ન શકે. ભેદ ત્યારે જ પડે જ્યારે વાસ્તવમાં એ ગુણોવાળી વસ્તુ હોય. આની નાની વચ્ચે ભેદ પાડો છો તમે, કેવી રીતે? તરત તમે જોશો કે આ અમુક વસ્તુ છે, આ અમુક વસ્તુ છે, એના ગુણો પારખો છો. એટલે વાસ્તવની અંદર નિર્ગુણ પરમાત્મા, નિર્ગુણ ઈશ્વર જે છે એ તો અનંત હોય. અનંત હોય તો પછી મારાથી જુદો કેવી રીતે હોય? નેચરલી. તો પાછો ભેદ કે આવ્યો, મારા ને એની વચ્ચે ભેદ આવે. મારી ને એની વચ્ચે ભેદ છે એવું બોલવા માટે તમારા મનની અંદર તમે અમુક ગુણોવાળા ને એ અમુક ગુણોવાળો એવું આવી જ જશે. એટલે વાસ્તવમાં એ અનંત પરમાત્મા તો પછી વાસ્તવ મારાથી જુદો હોય જ નહીં. એટલે એ રીતે નિર્ગુણ ઈશ્વર તો વાસ્તવમાં આત્મા કે અહમનું સ્વરૂપ છે. એ વસ્તુ આપણને એ વસ્તુ જ્ઞાનથી, એ પ્રકારનું જ, એટલે એ ખબર નહોતું, અજ્ઞાન હતું, એ જ્ઞાનથી એ વસ્તુ પૂરાઈ જાય. એટલે નિર્ગુણ બ્રહ્મા જે છે એનું જ્ઞાન. સગુણ બ્રહ્મ એટલે પરમાત્મા અમુક ગુણોવાળો છે, સર્વજ્ઞ, સર્વશક્તિ, કર્મફળદાતા, આ તે ફલાણું ઢીકણું જગતનો નિયામક છે, આમ તેમ બધા નિયમોના રૂપમાં રહેલો છે, એ જ આ રૂપોમાં અભિવ્યક્ત થયો અનેક રીતે. અને હું તો અલ્પજ્ઞ, અલ્પશક્તિ વગેરે એમ કરીને આપણે ભેદ પાડીએ. એટલે સગુણ બ્રહ્મ જે છે એની આ રીતે ઉપાસના શક્ય છે. હું ઉપાસક છું, એ ઉપાસ્ય છે, વગેરે વગેરે. જ્યારે નિર્ગુણ બ્રહ્મ કે નિર્ગુણ ઈશ્વર જે છે એ તો વાસ્તવમાં આત્માનું સ્વરૂપ હોવું જ, જે અનંત હોય તો મારાથી જુદો હોઈ જ ન શકે, વગેરે વગેરે. અને એ રીતે ઉપાસનાની અંદર ઈશ્વર સગુણ છે. જ્ઞાનની અંદર, આત્મજ્ઞાનની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એની અંદર પરમાત્મા કે ઈશ્વર કેવો છે? નિર્ગુણ છે. આવો આ ભેદ. અને પછી તમે જાણો છો તો નિર્ગુણ ઈશ્વરનું જ્ઞાન મેળવવા માટેના તબક્કાઓ, શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે એ આપણે રહેલા છે. એટલે આવી વ્યક્તિ જે છે જેણે પહેલાં નિષ્કામ ઉપાસના કરેલી છે, હવે એની વાત કરું, પાછું એ ટૉપિક પર આવી જાઉં. નિષ્કામ ઉપાસના કરી હોય, ચિત્ત શુદ્ધિ હોય, ચિત્તની થોડી નિશ્ચળતા હોય, ચંચળતાઓ ગઈ હોય, તો પછી આ રીતે એને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, આધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા ઉત્પન્ન થઈ, મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થઈ, આ બધું કહી શકાય. તમે જીવનમાં કલ્યાણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, આવું બધું આપણે બોલતા હોઈએ છીએ. અને એ રીતે વ્યક્તિ વાસ્તવમાં પછી જ્ઞાનમાં પ્રવૃત્ત થાય. અને જ્યારે જ્ઞાનમાં પ્રવૃત્ત થાય ત્યારે પેલી પછી હવે ઉપાસના વગેરેનું કામ પૂરું થઈ ગયું હોવાને કારણે આપોઆપ ખરી પડે. કારણ કે હવે એ તબક્કો પૂરો થઈ ગયો છે. હવે એનો સમય બધો કેશમાં જાય છે? આ શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરેમાં જાય છે. અને એ વ્યક્તિ છેવટે જો પૂરતો અનુગ્રહ હોય ઈશ્વરનો તો મુક્ત બની જાય. જાણે કે હું મુક્ત છું. મુક્ત બની જાય એટલે પહેલાં બંધનમાં હતો ને હવે મુક્ત બન્યું એવું નહોતું. હું બંધનમાં છું, જીવ છું, બંધનમાં છું, કર્મનું બંધન છે, પ્રારબ્ધનું બંધન છે મારે, તો મને પુણ્ય પાપ રહેલા છે. આ બધું જે એ બધો એક ખોટો ખ્યાલ હતો અજ્ઞાનમાંથી જન્મેલો, એ નિવૃત્ત થઈ ગયો બસ જ્ઞાનથી. અને હું મુક્ત છું એ વસ્તુ એને સ્પષ્ટ થઈ ગઈ. તો આ એક પ્રકારની નિષ્કામ ઉપાસના જે છેવટે આ રીતે જ્ઞાનમાં પરિણમીને મુક્તિ પણ લાવે. અને એ વ્યક્તિ બસ પછી તો હવે મુક્ત જ છે, જીવન મુક્ત થયો ને, સદ્યો મુક્તિ કહો, જીવન મુક્તિ કહો. અને એ વ્યક્તિનું પ્રારબ્ધ પૂરું થાય તો મૃત્યુ પછી પણ હવે એને ક્યાંય કશે કોઈ પ્રકારની યાત્રા જેવું રહેતું નથી. જીવભાવ હોય અને એ બધા કર્મના એકાઉન્ટ હોય તો પછી વાસ્તવમાં યાત્રા હોય. હવે રહ્યું નહીં. આ હું જાણી જોઈને કહું છું, કારણ કે બીજા પ્રકારની નિષ્કામ ઉપાસના જે છે, જે આ અધ્યાયનો વિષય છે, 8મા અધ્યાયનો, એ જરા જુદી નિષ્કામ ઉપાસના છે. એટલા એનાથી ભેદ પાડવા માટે હું તમને આ પણ ચર્ચા જોડે કરું છું. એટલે વ્યક્તિ વિદેહ મુક્ત થઈ ગયો.
કે જે તમને જીવન મુક્તિમાં પરિણમ્યો અને પછી વિદેહ મુક્તિ પણ મળી. એ સામાન્ય રીતે ભગવાન ઈચ્છે છે કે આપણે આ પ્રકારે આ આપણો માર્ગ હોવો જોઈએ. એટલા માટે તો ભગવાને જ્ઞાન પણ આપ્યું કે ભાઈ તું આ બધી ઉપાસના વગેરે નિષ્કામ ઉપાસના કર, ચિત્તને થોડું ચંચળતામાંથી મુક્ત કર. કર્મયોગની ચર્ચા કરી ભગવાને, એટલે મળ પણ નિવૃત્ત કર, અને હું તને જ્ઞાન આપી રહ્યો છું. જ્ઞાન પ્રાપ્ત કરીને તું મુક્ત બની જા, તું મુક્ત છું એવું જાણી લે, સ્પષ્ટ થઈ જાય તને. અને જ્યારે એ જીવન મુક્તિનો અનુભવ કર અને પછી તને વિદેહ મુક્તિ તો મળવાની જ છે. શાસ્ત્ર જ કહે છે કે તને જન્મ મરણ રહેતા જ નથી વગેરે. જન્મ મરણ કોના હોય? હું જન્મ મરણથી રહિત છું એવું જાણ્યા પછી મારા જન્મ મરણ કેવી રીતે રહે? હું પોતાને જીવ માનતો હોઉં તો પછી જીવ તરીકે એવું મારો જન્મ થયો છે, મરણ થયું છે ને વગેરે બધું એ પણ મારો ભ્રમ ચાલુ રહે. જીવપણું પણ ભ્રમ રહે અને પેલો મારા જન્મ મરણ થાય છે એ ભ્રમ પણ રહે. અને એ ભ્રમ નિવૃત્ત ન થયો હોય તો વળી પાછું આ બધી યાત્રા જન્મ મરણની કહેવાતી યાત્રા ચાલુ જ રહે. એનીવે, એટલે આ એક માર્ગ કે જેમાં છેવટે વ્યક્તિ મુક્ત બની જાય. અને ભગવાન ઈચ્છે છે કે આ પ્રકારે નિષ્કામ ઉપાસના કરો, જે તમને આ રીતે સાધનના રૂપમાં કામ લાગે. છેવટે અધિકારી બનો અને જ્ઞાન પ્રાપ્ત કરો. અને એ પ્રકારની ઉપાસના ભગવાનને 7મા અધ્યાયમાં ને 9મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં, 11મા અધ્યાયમાં, 12મા અધ્યાયમાં ચર્ચા કરી. ભગવાને પોતાના સગુણ બ્રહ્મ, પોતાનું વિભૂતિઓ બતાવી અને કહ્યું કે આ મારી વિભૂતિઓ છે. 11મા અધ્યાયમાં તો વિશ્વરૂપ જ બતાવ્યું અને કહ્યું તું આમાં ધ્યાન કર. અથવા આ રસનીય આ બધા જગતના જુદા વિષયોમાં કયા પ્રકારે હું વિભૂતિના રૂપમાં રહેલો છું. મારો મહિમા તને બહુ દેખાય એવો મહિમા મારો જે છે એ બધો મારો જ મહિમા છે. અને એ રીતે તું એનું ચિંતન કર, એ રીતે મારું ધ્યાન કર. એટલે બધી વિભૂતિઓની બહુ ચર્ચા કરી ભગવાને. 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં તો વિભૂતિ યોગ જ છે, 11મા અધ્યાયમાં અને ઇવન 12મા અધ્યાયમાં. પણ 8મા અધ્યાયની અંદર જે છે એ ઓડ ચેપ્ટર છે, એમાં ઉપાસના. મેં તમને કહ્યું 7 થી 12 અધ્યાયનો એક ઇમ્પોર્ટન્ટ વિષય ઉપાસના. અને અહીંયા ભગવદ્ ગીતા એટલે નિષ્કામ ઉપાસના. એ નિષ્કામ ઉપાસનામાં પાછી 2 પ્રકારની. એક આ રીતે ભગવાન જે ઈચ્છે છે કે મારી વિભૂતિ વગેરેનું ધ્યાન કરીને ચિત્તને થોડું ચંચળતામાંથી મુક્ત કરીને જ્ઞાન આપું જ છું તને, આત્મજ્ઞાન વગેરે મેળવીને મુક્ત થઈ જા તું છું, એ વસ્તુ છે. પણ 8મા અધ્યાયમાં ભગવાન બીજા પ્રકારના નિષ્કામ ઉપાસકની વાત કરે છે, જે માનો કે એ આત્મજ્ઞાન પ્રાપ્ત જ નથી કરતો અને એ જીવનભર આ રીતે ભગવાનનું ધ્યાન કરતો રહેશે. તો મળશે તમને, આ દુનિયામાં જ મળશે. એવું નથી કે આપણે આજે ચર્ચા કરીએ છીએ સ્વામીજી આવું તો કોઈ હોય છે ને. કેટલાય લોકો ધ્યાનમાં જ રહો, આખો દિવસ જપ જ કરતા હોય, માનસ પૂજા કરે ને જપ કરે ને માનસ સ્તોત્ર પાઠે કરે ને આમાં જ જીવન જાય. અને એ લોકોને તમે કહો કે આવો કોઈ સ્વામી આવે છે ને આ બધું ભગવદ્ ગીતા ભણાવે છે, મને બહુ રસ નથી એમ. તો પછી હવે આપણને પછી પ્રશ્ન થવાનો જ છે કે આવા લોકો સ્વામીજી આખી જીવનભર ઈશ્વર સાથે જોડાયેલો હોય, આટલું બધું પવિત્ર માણસને આવું સતત ધ્યાન કરતો હોય તો એને મુક્તિ ના મળે? અને પેલો માણસ હવે છેવટે એને ભગવાનનું ધ્યાન વગેરે તો છોડી દીધું ને હવે તો આ શ્રવણ મને નિર્ધ્યાસન કરીને હું બ્રહ્મ છું જાણીને એ મુક્ત બની જાય છે. અને આવો જીવનભર ઈશ્વર સાથે જોડાયેલો હોય, જપ કરતો હોય, એનું શું થાય? તો પછી એમ જ્ઞાન પ્રાપ્ત ન કરે. જ્ઞાન પ્રાપ્ત ન કરે અર્થાત ખરેખર કોઈક અવરોધ હોય જ, આપણે માનવું જ પડે. બીજું શું આપણે કહીએ? અહીંયા જ મુક્ત છો એ જાણી લેવું જોઈએ. છતાં પણ આવા જ પ્રકારના બ્રહ્મા રહેવું કે ભગવાન મારાથી જુદો જ છે, મારે ભગવાનને દર્શન કરવા છે એમ કે પાછા આ લોકો આવા જે ઉપાસકો હોય કહીશ કે આવું મારે બીજું કશું જોઈતું નથી, પણ મારે ભગવાનના દર્શન કરવા છે, ભગવાન સાથે એક થઈ જવું છે. જેમ મીરાબાઈ મળી ગયા ભગવાનમાં એમ મારે મળી જવું છે, આવું બધું બોલે. હવે ભાઈ આ તું અને ભગવાન વચ્ચે કોઈ અંતર જ નથી અજ્ઞાનથી. એ વસ્તુ અહીંયા પેલો સ્વામી આવીને એ બોલે છે તારા ઘરની સામે, એ જવા દો. આ બધું છે ને બહુ બધી બૌદ્ધિક વસ્તુઓ છે, એમાં પડવું નહીં. ભગવાનનું ધ્યાન કરો. કંઈક અવરોધ છે, જે પણ અવરોધ હોય આપણે એમાં નથી પડતા. કયા અવરોધને કેટલું કંઈક ખૂટે છે થોડું, પણ આવી વ્યક્તિ આખું જીવન હવે આટલી આ રીતે ઈશ્વર ચિંતન કરતો રહે તો બસ સ્વામીજી એને એ વ્યક્તિનું જ્યારે મરણ થાય પછી એને એનું થાય શું?
તો પ્રશ્ન થાય ને આપણને. એની ચર્ચા અહીંયા છે. આ બીજા પ્રકારનો નિષ્કામ ઉપાસક, જેને કોઈ બીજી ભૌતિક વિષયોની ઈચ્છા નથી, બસ ભગવાનનું ધ્યાન કરવામાં જ આનંદ આવે છે અને એ કરતો જ રહે છે. તો આ છે ને આ પણ આ એક લત છે, સમજો. જેમ ચાની લત હોય છે અને કોફી ને બીજી બધી વસ્તુઓની જેમ લત પડી જાય છે ને, એમાં આ પણ લત છે. જે વ્યક્તિઓ થોડોક સમય જ જ્યારે ધ્યાન કરે ને, આ રીતે શરૂઆત થોડો પ્રયત્ન માગી લે, પણ આ રીતે ધ્યાન કરે ને પછી એકવાર જ આમ જાણે પાટા પર ચડી ગયા એમ ગઈ ગયા, પછી એને એમાં એટલો બધો આનંદ આવે, એટલો બધો આનંદ આવે કે ના પૂછો વાત. અને એ વ્યક્તિને તમે પછી કદાચ કહો કે આ બધું છોડીને હવે અથવા આ છોડીને નહીં તો અથવા પણ આ તમે થોડો સમય કાઢો ને અહીંયા સામે આ બધું ભણવાનું કે આવું રાખો, તો કદાચ ના એગ્રી થાય, જો એના પુણ્ય ખૂટતા હોય. આપણે પહેલા પ્રકારના ઉપાસકની વાત કરી કે જે આવું કરતો હતો ને એને આવી રીતે પછી પુણ્યનો પ્રકોપ, પુણ્યનો ઉદય થયો ને એને થયો, કોઈક આવી રીતે આવ્યા અને મહાત્માને આ રીતે સંપર્ક થયો ને એમાંથી વર્ગો ના, અને તે પછી બધું સ્પષ્ટ થયું મોક્ષ વગેરે શું છે ના, તો એ મુક્ત બની જઈ શકે, એની વાત પતી ગઈ. પણ 8મા અધ્યાયની અંદર જુદા પ્રકારના ઉપાસકની વાત છે, જેને બીજી કોઈ વસ્તુમાં રસ નથી, પરંતુ એને જ્ઞાનમાં અત્યારે રસ નથી પડતો કોઈ કારણસર. તો એ વાસ્તવની અંદર એ વ્યક્તિ જે છે સતત રીતે ઈશ્વર ચિંતન કરતો હોય, સ્વામી ભગવાનનું સતત ધ્યાન કરતો હોય, તો એની તો અધોગતિ તો નહીં જ થાય ને, ના જ થાય ને. તો ઉર્ધ્વગતિ થાય, ઉર્ધ્વગતિ થાય તો શું મોક્ષ મળી જાય? ના, મોક્ષ ના મળે. તો પછી શું અધોગતિ થાય? ના, અધોગતિ એ ના થાય. તો શું થાય ત્યારે? બસ શું થાય એ ચર્ચા છે, સમજી ગયા? હવે આ હું ચર્ચા ઉપાડું 8મા અધ્યાયની, એ પહેલાં હું તમને પેલી વસ્તુ પાછી એકવાર તમારું ધ્યાન એ તરફ દોરું, અને એ છે સગુણ બ્રહ્મની ઉપાસના, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના. હા, એટલે કે નિર્ગુણ ઈશ્વર ઉપાસના, નિર્ગુણ ઉપાસના ઘણીવાર બોલતા હોય છે, અને સગુણ ઉપાસના. સગુણ ઉપાસના તો આપણે જોઈ ગયા, એટલે કોઈ પણ મૂર્તિના રૂપમાં, જગતના બધા તત્વોના રૂપમાં, ઇવન સૂર્યની ઉપાસના, ગાયત્રીમાં શું છે એ જ ઉપાસના છે. સૂર્યમંડળની અંદર ધ્યેય સદા સવિતુર્મંડલ મધ્યવર્તી નારાયણ સદા સરસી જાન સન સન્નિવિષ્ટ હોય, આ નારાયણની અંદર વિરાજમાન છે, વગેરે વગેરે વગેરે. આ સૂર્યમંડળ છે એની અંદર. હવે આ પ્રકારે નેચરલ તત્વોના રૂપમાં, કોઈ મૂર્તિના રૂપમાં વગેરે, એ તો બરાબર છે, એ સગુણ ઉપાસના, એ તો સમજી ગયા. પણ નિર્ગુણ ઉપાસનાની ચર્ચા જો તમને યાદ હોય તો વાસ્તવની અંદર પંચદશીમાં આવેલી વિદ્યારણ્ય સ્વામી એનો ઉલ્લેખ કરેલો નિર્ગુણ ઉપાસના. નિર્ગુણ બ્રહ્મનો, નિર્ગુણ બ્રહ્મ અન્યત્ર અધ્યારોપિત કરવું નહીં, પણ નિર્ગુણ બ્રહ્મ અહમ પર અધ્યારોપિત. આત્મા જ બ્રહ્મ છે, કારણ કે નિર્ગુણ હોય તો પછી વાસ્તવમાં અનંત જ હોય, ગુણોને કારણે તો ભેદ પડે છે. નિર્ગુણ હોય વાસ્તવમાં વસ્તુ અનંત જ હોય, અનંત હોય તો મારાથી ભિન્ન હોઈ જ ન શકે, તો પછી હું જ બ્રહ્મ છું. પણ એ વસ્તુ સમજાતી જ નથી આપણને. તો પછી કહ્યું આચાર્યએ કે ભાઈ તમે નિર્ગુણ બ્રહ્મ ઉપાસના કરો. કેવી રીતે? તો કે હું આત્મા બ્રહ્મ છું એ પ્રકારનો અધ્યારોપ કરો. અધ્યારોપ એટલે ઉપાસના. હું બ્રહ્મ છું એ હકીકત છે, હકીકત હોય મતલબ તે જ્ઞાનથી, જ્ઞાન જ હકીકત સિદ્ધ કરે છે, પણ હજુ આપણને વસ્તુ બેસતી જ નથી. અહમ બ્રહ્માસ્મિ કહીએ જ પણ કશું અંદર થતું જ નથી. તો પછી કંઈ નહીં કહે છે કે અહમ જે છે એના પર બ્રહ્મનો અધ્યારોપ કરો. અહંગ્રહ ઉપાસના કહેવાય. અહમ પર બ્રહ્મનો, પરમાત્માનો અધ્યારોપ કરો. આની અધ્યારોપ કરવો એટલે શું? બસ અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. થઈ ગયું. પહેલાંમાં આપણે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, સગુણ બ્રહ્મની ઉપાસના, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય વગેરે. અહીંયા અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, એ આચાર્ય કહ્યું. મહાવાક્યનો જપ. મહાવાક્ય તો સમજવાની વસ્તુ છે. હા, પણ સમજણ ન પડતી હોય તો કંઈ અવરોધ છે, ચાલો ઉપાસનાથી જશે. એના માટે વિદ્યારણ્ય સ્વામીએ નિર્ગુણ ઉપાસનાની વાત કરેલી. આ તો ખાલી તમારી જાણ માટે કહું છું. ચાલો એ જતાં આપણે એ વસ્તુની ચર્ચા પૂરી કરી દઈએ. અને અહીંયા આ બીજા પ્રકારના નિષ્કામ ઉપાસક જે આવી રીતે જીવનભર ઉપાસના કરે છે, એની શું ગતિ થાય, એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય તો એ જ વસ્તુ ભગવાન કહે છે કે ભાઈ જો આવી રીતે જીવનભર ઉપાસના કરી હોય
તો એ તો સ્વાભાવિક છે. એક વ્યક્તિ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. 10 જ મિનિટ બોલજો ખાલી. તમે જોજો પછી ઊભા થઈને ચા બનાવવા જશો, અહીં જશો ત્યાં જશો, મનના એક ખૂણામાં ચાલુ થઈ જાય છે. તો એનો અર્થ એવો થયો કે જે વ્યક્તિએ એવી રીતે ઉપાસના કરી હોય, નહીં, બરાબર છે, નિષ્કામ ઉપાસના, નિર્ગુણ ઉપાસનાની વાત નથી કરતો, નિષ્કામ ઉપાસના, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ મનના સ્તરે, વાણી નહીં તો ધ્યાન ના કહેવાય. આવું કરતું હોય છે ને વ્યક્તિ. હવે આવું સમજી આખી જીવન એણે તો આ રીતે જ કર્યું છે. તો હવે તમે જ સમજી શકો છો. જો 10 મિનિટ કરીએ ને તો પછી ઊભા થઈ જઈએ ને 11મી મિનિટે આપણા મનની અંદર ચાલુ થઈ જતું હોય, તો જે વ્યક્તિ આવી જીવનભર કર્યું હોય તો એ વ્યક્તિનું પ્રારબ્ધ પૂરું થવા આવે ત્યારે છેલ્લી ક્ષણે એના મનની અંદર કેવી વૃત્તિ આવે? આ જ વૃત્તિ હોય, આ જ વૃત્તિ હોય, બીજું આવે જ નહીં. જેના સંસ્કાર અત્યંત પ્રબળ બન્યા હોય એ જ વસ્તુ છેવટે આવે. કારણ કે મૃત્યુની ક્ષણે કંઈ તમારી વિલ પાવર કશો કંઈ કામ નથી કરવાનું, નેચરલી, સ્વાભાવિક જ છે. તો વાસના જ પ્રબળ, મૃત્યુના ક્ષણે વાસના જ પ્રબળ હોય. અને વાસના શેની છે? સંસ્કાર શેના છે? બસ આ જ છે. આખો દિવસ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જ કરેલું છે. તો છેલ્લી ક્ષણે પણ ઓમ નમઃ શિવાય જ આવવાનું છે. બસ તો પછી જો છેલ્લી ક્ષણે પણ આવી રીતે ઈશ્વરને જ યાદ કરતો હોય તો હવે ડેફિનેટલી એની ઉર્ધ્વગતિ તો થવાની જ છે. અને એવો એને જન્મ મળે કે જ્યાં એ છેવટે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરી લે. એ ચર્ચા છે, સમજી ગયા? એટલે આ રીતે આ નિષ્કામ ઉપાસક જે છે એને આ રીતે વાસ્તવની અંદર સતત ઈશ્વરનું ધ્યાન કરેલું છે અને માટે ઈશ્વર ચિંતન કરેલું છે. અને માટે સગુણ ઈશ્વર યાદ રાખજો. અને એ રીતે, કારણ કે એને નિર્ગુણ ઈશ્વરની કંઈ ખબર જ નથી, ને એ તો આત્મા છે વગેરે, નેચરલી કશી ખબર જ નથી કે આ બ્રહ્મ છે વગેરે, ચૈતન્ય છે વગેરે. એ તો અહમ બ્રહ્માસ્મ બધું જાણતો. આ તો વ્યક્તિ એણે જ્ઞાનનો પેલું એ જ નથી થયેલું, એટલે અજ્ઞાની છે. અને ત્યારે વાસ્તવની અંદર અજ્ઞાની અને આવો નિષ્કામ ઉપાસક જે છે, જે સ્વાભાવિક રીતે એનું શું થાય એ 8મા અધ્યાયનો ટૉપિક છે. અને ભગવાન કહે છે પ્રમાણે ડેફિનેટલી વ્યક્તિ મુક્ત થઈ જવા માટે, વિદેહ મુક્તિ માટે તો પહેલાં સ્વાભાવિક છે કે એણે જીવનમાં જ મુક્તિનો અનુભવ કર્યો. અર્થાત હું મુક્ત છું, હું જીવ છું જ નહીં, હું બંધનમાં છું જ નહીં, મારે કોઈ કર્મો જ નથી, હું કરતા ભોગતા છું જ નહીં. આ બધા કર્મો વગેરે તો વાસ્તવમાં મને કોઈ લાગુ પડતા જ નથી, પ્રારબ્ધ સંચિત વગેરે મારા કોઈ છે જ નહીં. આવું પ્રકારનું સ્પષ્ટ જ્ઞાન મેળવેલું હોય, જીવન મુક્તિ હોય, એને માટે પછી વિદેહ મુક્તિ, જન્મ મરણ વગેરે ના હોય. પણ આ વ્યક્તિ, આ નિષ્કામ ઉપાસક જે છે એણે તો આવી એવું કશું જ્ઞાન તો મેળવ્યું જ નથી. અને માટે ડેફિનેટલી અજ્ઞાની તો છે જ. અને એને કારણે ભલે એણે સરસ ઉપાસના કરીને એના છેવટના અંતે પણ, મરણકાળે પણ એનો વિચાર આ ઈશ્વર વિષયક જ વિચાર હતો, તો ડેફિનેટલી એની શુક્લ ગતિ થશે. એની ચર્ચા આવશે શુક્લ કૃષ્ણ ગતિ વગેરેની. શુક્લ ગતિ થશે, અર્થાત એક અમુક વિશેષ માર્ગથી જશે. એ વિશેષ માર્ગથી જઈને એ વિશેષ સ્થાનમાં જવા માટે વિશેષ માર્ગ છે, વિશેષ ગંતવ્ય સ્થાન છે. જેમ દિલ્હી જવું હોય તો અમુક માર્ગ, મુંબઈ જવું હોય તો અનેક બીજો માર્ગ, રેલ માર્ગની વાત કરું કે ઇવન આપણો હાઈવે વગેરે હોય તો અમુક માર્ગથી જ જવું પડે. એવી રીતે આ બ્રહ્મલોક વગેરે મેં પ્રાપ્ત કરો કે બ્રહ્મલોક જવાનો હેતુ છે ઈશ્વર સાથેનું જ્ઞાન ત્યાં પ્રાપ્ત કરીને ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરવું, પ્રાપ્ત થઈ જશે. એના માટે એક વિશેષ માર્ગ છે બ્રહ્મલોક માટેનો, એને શુક્લ ગતિ, ગતિ એટલે માર્ગ. એમાં બધા કેટલાય ડેસ્ટિનેશન વચ્ચે, જેમ વચ્ચે સ્ટેશનો આવે ને એવી રીતે વચ્ચે બધા અનેક સ્ટેશનો, અહીંથી અહીં જશે ને ત્યાંથી ત્યાં જશે ને ત્યાંથી ત્યાં જશે ને છેવટે પછી કોઈક એને લેવા, રિસીવ કરવા આવશે અને એને લઈને બ્રહ્મલોકમાં જશે ને. આવું બધું પ્રકારની ચર્ચા ઉપનિષદમાં પણ છે, છાંદોગ્ય વગેરેમાં પણ છે. અને એ રીતે આ રીતે શુક્લ ગતિના માર્ગથી એ ભગવાન એનો ઉલ્લેખ કરવાના છે આ અધ્યાયમાં. અને પછી એ ત્યાં પહોંચશે અને ત્યાં પછી જરૂર એ સાક્ષાત ભગવાન જ હાજર છે, બ્રહ્માજી, બ્રહ્મલોક. બ્રહ્માજી ઈશ્વર જ, અને એ તો એમના હાથમાં જ બધા વેદ રહેલા છે. બતાવે છે ને ચતુર્મુખ બ્રહ્માજી છે, 4 મુખ, અને એમના હાથમાં પાછા વેદ છે. અને વેદમાં ઉપનિષદ
અને ઉપનિષદથી એ વાસ્તવમાં આ વ્યક્તિને એ સર્વજ્ઞ પરમાત્મા જ્ઞાન આપે. આ જ જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ જ કહેવાનું છે, બીજું તો શું કહેવાનું છે. અને ત્યાં પરંતુ પેલું જે અહીંયા એને જે કંઈ અવરોધ હતો એ આ શરીર છૂટતાની સાથે અવરોધે ગયો. પ્રારબ્ધ ના અંતર્ગત જ અવરોધ હોય ગયો. આવા નવું શરીર બ્રહ્મલોકમાં પ્રાપ્ત કર્યું અને ત્યાં પેલો અવરોધ વગરનું શરીર, ત્યાં એ વસ્તુ હવે એના મનની અંદર સ્પષ્ટ થઈ ગઈ અને મુક્ત બની ગયો. અને આ રીતે એ વાસ્તવમાં પછી જ્યાં સુધી બ્રહ્મલોક છે ત્યાં સુધી રહે વગેરે. અને પછી એનો દેહ ત્યાં પણ લય પામી જાય. જેમ આપણે અહીંયા જ્ઞાનીના દેહ લય પામી જાય ને પછી એને ફરી જન્મ ન હોય, એવી રીતે એને ત્યાં આવી રીતે દેહ અને જે પણ બ્રહ્મલોકને અંતર્ગત જેવો પણ દેહ હોય પ્રાપ્ત કરે. અને સ્વાભાવિક છે, હવે આ મનુષ્ય લોકમાં મર્ત્યલોકમાં તો 100 વર્ષ કેવું, હવે બ્રહ્મલોકની અંદર તો એ જુદો લોક છે, એનો સમય ગાળો જુદો છે અને માટે ત્યાં દીર્ઘકાળ સુધી મુક્તિ અવસ્થાની અંદર રહે. અને બ્રહ્મલોકનો પણ અંત આવે જ નેચરલી. બધા એ તો લોક છે ને, 14 લોક એ ભુવનને અંતર્ગત જ છે, ઉત્પત્તિને અંતર્ગત છે. લોકનો અંત આવી જાય તો એની સાથે વાસ્તવમાં બ્રહ્માજીની સહિત એ પણ વાસ્તવમાં એ લય પામી જાય એનું શરીર વગેરે, અર્થાત પછી ફરી જન્મ ન રહે. એને હવે ક્રમમુક્તિ કહેવાય. અહીંયા જ્ઞાન પ્રાપ્ત કર્યું હોત તો જીવન મુક્તિ, અને પછી સદ્ય મુક્તિ કહીએ, અને પછી પ્રારબ્ધ પૂરું થાય શરીર પડે તો વિદેહ મુક્તિ કહીએ. પરંતુ અહીંયા તો એણે ન મેળવ્યું. આ રીતે એણે ઉર્ધ્વ માર્ગથી શુક્લગતિથી બ્રહ્મલોકમાં જવું, ત્યાં જ આ જ જ્ઞાન પ્રાપ્ત કરવું, ત્યાં મુક્ત થવું. એટલે આ રીતે ક્રમમુક્તિ અહીંયા ન મેળવ્યું પણ ત્યાં મેળવ્યું, એટલે કર્મમુક્તિ. પહેલો નિષ્કામ ઉપાસક આપણે જે મેં બતાવ્યો એ જીવન મુક્તિ પ્રાપ્ત કરીને વિદેહ મુક્તિ મેળવે. આ બીજો નિષ્કામ ઉપાસક છે જેણે અહીંયા જ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યું પરંતુ સતત આ રીતે ઈશ્વર ચિંતન વગેરે કરેલું, મતલબ જપના રૂપના, ધ્યાનના રૂપમાં, અને બધું આવી શકે. એકલો જપ નહીં, મેં તમને કહ્યું 3 પ્રકારનું. એટલે માનસ સ્તોત્ર પાઠ કરે, માનસ પૂજા કરે, અને આ રીતે છેવટે એનું મરણકાળે પણ એના મનની અંદર અંતિમ વૃત્તિ પણ શેની હોય? ઈશ્વરાત્મક જ વૃત્તિ હોય, ઈશ્વર વિષયક વૃત્તિ હોય. અને એ વ્યક્તિ આ રીતે બ્રહ્મલોકમાં જઈને આ પ્રકારે જ્ઞાન મેળવીને. હવે એક વસ્તુ છે એની અંદર એ આવવાની છે ચર્ચા, પણ તમને જોડે અત્યારે હું કહી દઉં કે બ્રહ્મલોકમાં ગયા પછી પણ જ્ઞાન પ્રાપ્ત ન કરે, બને જ્ઞાન પ્રાપ્ત ન કરે ને બસ કે આ તો સુંદર લોક છે, સુંદર શરીર પ્રાપ્ત થયું છે ને વગેરે, અને ચાલો ઈશ્વરનું સાનિધ્ય વગેરે છે, મારે કંઈ જ્ઞાનની જરૂરત નથી વગેરે વગેરે આમ કરે તો પછી વાસ્તવમાં એનું જ્યારે આ પુણ્ય વગેરે ખતમ થઈ જાય ત્યારે એ વળી પાછો આ મર્ત્યલોકમાં કે બીજો જે પણ લોક હોય, અધોલોક જ થયો બ્રહ્મલોકના સંદર્ભમાં, તો બીજા બધા એ પ્રાપ્ત કરે. એટલે બ્રહ્મલોકમાં ગયો છે માટે હવે ટિકિટ મળી જ ગઈ, વિસા મળી ગયા, મુક્તિના વિસા મળી જ ગયા છે, ગયો બ્રહ્મલોકમાં, એવું જરૂરી નથી. એ વસ્તુ ભગવાન કહેવાના જ છે. આ બ્રહ્મભુવના લોકાહ પુનરાવર્તિના, બ્રહ્મલોક સહિત સુધી બધા જ લોક પુનરાવર્તનવાળા છે, અર્થાત જન્મ મૃત્યુને અંતર્ગત છે. સ્વર્ગ વગેરે જાઓ, દેવતાઓ પણ આ રીતે પાછા આવે. એટલે આવી ઉર્ધ્વયોનિઓ મળે તો શક્યતા છે કે તમે મુક્ત થઈ શકો, પણ આપણી પોતાની જેમ કે અહીંયા જ આપણને આ મનુષ્ય શરીર મળ્યું હોય ને આટલી બધી શક્યતા હોય મુક્તિની, ને આપણે જેમ આ બધા એ વસ્તુ પર ધ્યાન આપવાને બદલે બીજી બધી વસ્તુઓમાં પરોવાયેલા રહીએ, સાંસારિક વસ્તુમાં, તો આપણે જેમ ગુમાવીએ તક, એવું ત્યાંય થઈ શકે. એટલે કોઈ પણ યોનિમાં શરીર મળે અને માટે વ્યક્તિ મેળવી જ લે જ્ઞાન, એવું જરૂરી નથી. દેવતાઓને પણ જ્ઞાન નહોતું, તમે જાણો છો કે કેનોપનિષદમાં ચર્ચા આવેલી જ છે. એ લોકોને જ્ઞાન હતું જ નહીં, અને પછી જ્ઞાન આપવામાં આવ્યું. એમાં ઇન્દ્રને પ્રથમ આપવામાં આવ્યું, ઇન્દ્રએ બીજાને જ્ઞાન આપ્યું, બીજા દેવતાઓને. અર્થાત અજ્ઞાન તો છે જ, અને ન મેળવે તો એ તો જ્યારે પુણ્ય પૂરા થાય તો પાછા ફરે, સ્વર્ગલોક હોય કે બ્રહ્મલોક હોય, ગમે ત્યાંથી પાછા ફરે. અર્થાત જન્મ મરણના ચક્કરમાં વળી પાછા, કારણ કે પુણ્યનો તો ક્ષય થવાનો જ છે. પરંતુ પુણ્ય વ્યવસ્થિત પુણ્ય હોય તો ત્યાં ભલે ને અહીંયા ના મળ્યું તો કંઈ નહીં, ત્યાં આ પ્રકારની જિજ્ઞાસાની ત્યાં તો વળી ત્યાં તો જ્ઞાનની શક્યતા વધારે, કારણ કે એક તો એવું અત્યંત ઉત્કૃષ્ટ શરીર મળ્યું હોય, જેવું લોક એવું શરીર નેચરલી. સ્વર્ગલોક હોય તો દેવતાઓનું શરીર આપણા કરતાં તો સારું જ છે નેચરલી. તો એ બ્રહ્મલોકમાં જે કંઈ શરીર જેવું હોય
આપણે એ ચર્ચામાં નથી જતા. જે પણ શરીર હોય, ખરેખર શ્રેષ્ઠ શરીર મળ્યું છે, શ્રેષ્ઠ શિક્ષક છે સામે બ્રહ્માજી વગેરે. એટલે એવું નથી કે કોઈ શિક્ષકમાં દોષ છે અને મને જ્ઞાન આપવા માટે અસમર્થ છે, એવું નથી. બધું છે. અને પરંતુ છેવટે વાસ્તવની અંદર પુણ્ય વગેરે ન હોય તો એ લોકમાં મજા કરીને જ્યારે પુણ્યનો ક્ષય થાય ત્યારે એ વળી પાછા આ મર્ત્ય લોકમાં કે અધો બીજા શરીર પ્રાપ્ત કરે. એનીવે, એટલે બે નિષ્કામ ઉપાસનાઓની મેં તમને વાત કરી. એમાં મેં તમને આ બીજા પ્રકારના ઉપાસકની ચર્ચા અહીંયા 8મા અધ્યાયમાં છે. અને એટલું આપણે યાદ રાખવાનું કે ભગવાનને આ ચર્ચા કરે છે માટે ભગવાનને એવો આશય છે કે આપણે આ પ્રકારે કરીએ. હું બધું છોડી દઉં ભણવાનું અને સવાર બપોર સાંજ બસ હવે હું આ જ પ્રકારે ભગવાનનું ચિંતન કરતો રહું, તો મૃત્યુકાળ આવે ત્યારે મારા મનની અંદર એ જ વૃત્તિ રહે ને પછી મારી આ પ્રકારે શુક્લ ગતિ ઉર્ધ્વગતિ થાય ને હું બ્રહ્મલોકમાં જાઉં ને, એ ભગવાનનો આશય નથી. એટલા માટે ભગવાને બીજા પ્રકારની ઉપાસનાની વાત કરી, બીજા પ્રકારના નિષ્કામ ઉપાસનાની વાત કરી, જેમાં ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું. એ 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં, 11મા અધ્યાયમાં, 12મા અધ્યાયમાં, 7થી 12 જે મેં કહ્યું હતું ઉપાસના એનો વિષય છે, એની અંદર ભગવાને એ વિભૂતિઓનું વર્ણન વધારે કર્યું. કહ્યું કે તું આ વિભૂતિઓના રૂપમાં ચિંતન કરતાં 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 તારું મન સ્થિર થશે, તારા મનમાંથી ચંચળતા જશે અને મારો અનુગ્રહ પ્રાપ્ત થશે, કારણ કે તું મારા વિશે ચિંતન કરું છું. ઉપાસનાને કારણે અનુગ્રહ પણ પ્રાપ્ત થશે. અને અહીંયા જ હું તને આ જ્ઞાન પણ આપી રહ્યો છું. એ જ્ઞાન પ્રાપ્ત કરીને, ભગવદ્ ગીતામાં જ્ઞાન રહેલું જ છે, આત્મજ્ઞાન, અને પ્રાપ્ત કરીને તું અહીંયા મુક્ત બની. એ વિશેષ આશય છે. પરંતુ આપણને પ્રશ્ન થાય કે કેટલાય લોકો આવા પણ છે, અથવા મારા મનમાં જ આવું આવે છે કે મારે આવું કશું મેળવવું ના હોય, ખાલી ભગવાનનું ધ્યાન કર્યા કરું આખી જિંદગી, તો શું મને મુક્તિ મળે કે ના મળે? એટલે ભગવાને 8મા અધ્યાયમાં આ પ્રકારના ઉપાસકની ચર્ચા કરી જે આ જન્મ જ્ઞાન વગેરે મેળવતો નથી. અને આ મેં તમને આખા અધ્યાયનું એક ભૂમિકા આપી દીધી, કારણ કે આ વિશેષ અધ્યાય છે. જરા 7થી 12ની અંદર 8મો અધ્યાય જરા ટિપિકલ છે. મેં તમને કહ્યું પ્રમાણે જુદો વિષય છે. આવો આ ચર્ચા આવી બીજે અન્યત્ર નથી. ઉપનિષદમાં એને આધારે જ ભગવાને ચર્ચા કરેલી છે. ત્યાં ઉપનિષદમાં 3 પ્રકારની ગતિની વાત કરી છે, જીવોની વગેરે, અને એના સંદર્ભમાં જ ભગવાન આ ચર્ચા કરે છે, પરંતુ જરા વિશેષ ચર્ચા કરે છે. અને હવે આપણે અધ્યાયની અંદર પહેલાં અર્જુનનો પ્રશ્ન અને પછી ભગવાનના ઉત્તરને વગેરે 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 એ ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.